હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ એટલે કે ધોરણ 4 અંગ્રેજીનું યુનિટ નંબર 1 લેટ્સ સેલિબ્રેટ જેમનું ભાષાંતર સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી તમને ધોરણ 4ના તમામ વિષયના વિડીયો લેક્ચરની માહિતી મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. યુનિટ નંબર 1 લેટ્સ સેલિબ્રેટ. લેટ્સ સેલિબ્રેટ એટલે કે લેટ્સ એટલે કે ચાલો, સેલિબ્રેટ એટલે કે ઉજવીએ અથવા ઉજવણી કરીએ. લિસનિંગ સાંભળો. સિંગ એન્ડ એન્જોય. સિંગ એટલે ગાઓ અને આનંદ કરો. એન્ડ એન્જોય આનંદ કરો. ચલો ગાઓ અને આનંદ કરો. તો કઈ પોયમ છે? બટરફ્લાય બટરફ્લાય. બટરફ્લાય એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? પતંગિયું. તો બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ. ફ્લટર એટલે પાંખો ફફડાવડી. અરાઉન્ડ, અરાઉન્ડ એટલે આજુબાજુ, ચોમેર. તો બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ. બટરફ્લાય બટરફ્લાય ફ્લટર અરાઉન્ડ. પતંગિયા પતંગિયા ચોમેર પાંખો ફફડાવો. બટરફ્લાય બટરફ્લાય ટચ. ટચ એટલે સ્પર્શ કરો, અડો. ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીનને. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. પતંગિયા પતંગિયા જમીનને અડો. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 4ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો તમને વિડીયો લેક્ચર ફ્રીમાં મળી જશે. ક્યાંથી મળશે સર? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને તમામ પ્રકારની વસ્તુ મળશે, જેમાં ધોરણ 3 થી 12 સુધીના પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લ્યો. ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો મોકલી જોઈ શકો છો. ચાલો. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફાયર. શું કે છે? બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી. ફ્રી એટલે મુક્ત થઈને, ફ્લાય એટલે ઉડવું. ફ્લાય સો ફ્રી. પતંગિયા પતંગિયા મુક્ત થઈને ઉડો. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. લેન્ડ એટલે ઉતરવું, ઓન અ ટ્રી એટલે કે ઝાડ ઉપર. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી એટલે કે પતંગિયા પતંગિયા ઝાડ પર ઉતરો. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. રીચ પહોંચવું, ધ સ્કાય એટલે આકાશે. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. પતંગિયા પતંગિયા આકાશે પહોંચો. બટરફ્લાય બટરફ્લાય સે. કહો ગુડ બાય. ગુડ બાય એટલે આવજો એવું કહો. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. પતંગિયા પતંગિયા આવજો કહો. ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ ધ રેમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રેમિંગ વર્ડ્સ. રેમિંગ વર્ડ્સ એટલે જેનું ઉચ્ચારણ એક સરખું થતું હોય એવા શબ્દો, જેમ કે સાઉન્ડ, અરાઉન્ડ, ગ્રાઉન્ડ. બીજું માય તો સ્કાય, ગુડ બાય. થ્રી તો ફ્રી, ટ્રી. ત્યાર પછી કમ્પ્લીટ ધ સ્પેલિંગ. સ્પેલિંગ કમ્પ્લીટ કરો. પહેલું સે, SAY સે. બીજું LAND લેન્ડ. ત્રીજું ફ્રી, FREE. ચોથું ટચ, TOUCH. પાંચમું ગુડ, GOOD. છઠ્ઠું બાય, BYE. સાતમું ફ્લટર, FLUTTER. આઠમું ટ્રી, TREE. ત્યાર પછી છે અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. ABCD પ્રમાણે ગોઠવો. તો A નથી, B,
બટરફ્લાય, CDEF પછી G ગુડ, HIJKL લેન્ડ, MNOPQRS સ્કાય, ST ટ્રી. ચલો, યુઝ ધ લેટર્સ ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. આપેલા શબ્દો આમાં જે છે એમાંથી તમારે સ્પેલિંગ બનાવવાના છે. જેમ કે BOY બોય, એવી રીતે CAT કેટ, RAT રેટ, બરાબર, HAT હેટ, FAT ફેટ, BAT બેટ. તો આવી રીતે ઘણા બધા બનશે. ત્યાર પછી લિસન ટુ ધ સ્ટોરી. લિસન એટલે સાંભળો, ટુ ધ સ્ટોરી એટલે કે વાર્તા, વાર્તા સાંભળો. અ ડે એટ ધ કાર્નિવલ. શું છે? અ ડે એટ ધ કાર્નિવલ. કાર્નિવલ એટલે મેળો. મેળામાં એક દિવસ. અ ડે એટલે એક દિવસ. મેળામાં એક દિવસ. ચાલો, ઇટ ઇઝ અ કાર્નિવલ ડે. કાર્નિવલ એટલે મેળાનો, ડે એટલે દિવસ. ઇટ ઇઝ અ કાર્નિવલ ડે, મેળાનો દિવસ છે. હુર્રે સાઉટેડ એટલે મોટેથી બોલું. લિટલ માઉસ, લિટલ માઉસ જે છે એ મોટેથી બોલ્યો, હુર્રે. હુર્રે સાઉટેડ લિટલ માઉસ એટલે કે વાહ, મજા આવી જશે એમ. લિટલ માઉસ મોટેથી બોલ્યો. હુર્રે સાઉટેડ લકી માઉસ. હુર્રે સાઉટેડ લકી માઉસ એટલે કે લકી માઉસ પણ મોટેથી બોલ્યો, વાહ, મજા આવી જશે. હુર્રે સાઉટેડ ટીની માઉસ, ટાઇની માઉસ. તો હુર્રે સાઉટેડ ટાઇની માઉસ એટલે કે જે ટાઇની માઉસ હતો એ પણ મોટેથી બોલ્યો, વાહ, મજા આવી જશે. એટલે લિટલ માઉસ, લકી માઉસ અને ટાઇની માઉસ ત્રણેય બોલ્યા, વાહ, મજા આવી જશે મેળામાં. ધે પ્લાન્ડ. પ્લાન્ડ એટલે આયોજન કરવું. ટુ એન્જોય એટલે કે આનંદ કરવાનો. એવરી રાઇડ, એવરી એટલે દરેક, રાઇડ એટલે સવારી, જે રાઇડ્સ હોય તે. શું? ધે પ્લાન ટુ એન્જોય એવરી રાઇડ. ધે પ્લાન ટુ એન્જોય એવરી રાઇડ. તેમણે દરેક સવારીનો આનંદ માણવાનું નક્કી કર્યું. બટ પરંતુ ડોન્ટ લૂઝ મી. લોસ મી. શું કે છે? બટ પરંતુ ડોન્ટ લોસ મી, પરંતુ મને ખોતા નહીં. ટાઇની માઉસ સેડ ટુ હિઝ બ્રધર. ટાઇની માઉસ છે એ સેડ એટલે કહે છે, ટુ હિઝ બ્રધર્સ એટલે કે તેમના ભાઈઓને. બટ ડોન્ટ લૂઝ મી, ટાઇની માઉસ સેડ ટુ હિઝ બ્રધર્સ. પણ મને ખોતા નહીં, ટાઇની માઉસે તેના ભાઈઓને કહ્યું, મને ખોતા નહીં ભાઈ તમે. મેળામાં તો ઘણું પબ્લિક હોય. ધે રેસ્ડ ઓન ટોય કાર્સ. રેસ્ડ એટલે હરીફાઈ કરવી. ઓન ટોયસ કાર એટલે કે રમકડાની કારની. ધે રેસ્ડ ઓન ટોય કાર્સ. તેમણે રમકડાની કારમાં હરીફાઈ કરી. ધે વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે ચકરડીમાં. અપ એન્ડ ડાઉન ઉપર અને નીચે. ધે વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ. તેઓ ચકરડીમાં ઉપર નીચે ફર્યા. ધે એન્જોયડ ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ એટલે ચકડોળ. એન્જોયડ એટલે આનંદ માણ્યો. ધે એન્જોયડ ધ જાયન્ટ વ્હીલ. તેમણે ચકડોળની મજા માણી. ધે રોડ ધ ટોય ટ્રેન. ધે રોડ ધ ટોય ટ્રેન. મિત્રો, રોડ એટલે સવારી કરવી થશે, રાઈડનું રોડ. તેમણે રમકડાની ગાડીમાં સવારી કરી. ટોય ટ્રેન, રમકડાની ટ્રેનમાં. બરાબર, આગળ. ધ બ્રધર્સ વોકડ ટુ ધ બલૂન કાર્ટ એન્ડ ઈચ ઓફ ધેમ બોટ અ બલૂન. ધ બ્રધર્સ વોકડ, જે ભાઈઓ છે એ વોકડ એટલે ચાલવા લાગ્યા. ટુ ધ બલૂન કાર્ટ, આ ફુગ્ગાવાળા પાસે, બરોબર, ફુગ્ગાની લારી પાસે. એન્ડ ઈચ ઓફ ધેમ બોટ, બોટ એટલે ખરીદ્યું, અ બલૂન એટલે ફુગ્ગો. ધ બ્રધર્સ વોકડ ટુ ધ બલૂન કાર્ટ એન્ડ ઈચ ઓફ ધેમ બોટ અ બલૂન. એટલે તેમણે ફુગ્ગો ખરીદ્યો. ત્રણેય ભાઈઓ ફુગ્ગાની લારી પાસે ગયા અને દરેકે એક ફુગ્ગો ખરીદ્યો. ટૂંકમાં ભાઈઓ, ત્રણેય પણ નહીં, પણ ભાઈઓ ફુગ્ગાની લારી પાસે ગયા અને ફુગ્ગો ખરીદ્યો. વન બલૂન ટુ એટલું બોલવા જાય છે, તો ઉભા રહી જાય છે. વન બલૂન ટુ, એક ફુગ્ગો, બે ફુગ્ગા, તા ઉભા રહી ગયા. કેમ? ત્રીજો ફુગ્ગો નહીં. વેઇટ, વેઇટ એટલે થોભો. વેર ઇઝ ટાઇની માઉસ. વેર એટલે ક્યાં છે ટાઇની માઉસ.
વેર ઇઝ ટાઇની માઉસ? ટાઇની માઉસ ક્યાં છે? ક્રાઇડ લિટલ માઉસ. લિટલ માઉસ મોટેથી બોલ્યો. ક્રાઇડ મોટેથી બોલવું. લિટલ માઉસ મોટેથી બૂમ પાડી કે ટાઇની માઉસ ક્યાં છે? આપણે બે જ છે, 1 2. ત્રીજો ક્યાં? લિટલ માઉસ એન્ડ લકી માઉસ રન ટુ ધ ટોયસ કાર. શું કે છે? લિટલ માઉસ એન્ડ લકી માઉસ રન ટુ ધ ટોયસ કાર. રન્સ એટલે દોડી ગયા. ટુ ધ ટોયસ કાર એટલે કે રમકડાની કાર તરફ. લિટલ માઉસ અને લકી માઉસ રમકડાની કાર તરફ દોડ્યા. ટીની માઉસ વોઝ નોટ ધેર. ટાઇની માઉસ, ટીની માઉસ જે કહો તે. ટાઇની માઉસ વોઝન્ટ ધેર એટલે કે ટાઇની માઉસ ત્યાં ન હતો. They run to the merry-go-round. They ran to the merry-go-round. merry-go-round એટલે ચકડીઓ. તેઓ ચકડી તરફ દોડ્યા. Tiny mouse was not there. Tiny mouse was not there. Tiny mouse ત્યાં પણ નહોતો. બરાબર? તેઓ ત્યાં દોડ્યા તો ત્યાં પણ tiny mouse નહોતો. They run to the toy train. They run to the toy train. તેઓ રમકડાની ગાડી તરફ દોડ્યા. Tiny mouse was not there. Tiny mouse was not there. Tiny mouse ત્યાં પણ નહોતો. રમકડાની ગાડી તરફ દોડ્યા તો tiny mouse ત્યાં પણ નહોતો. They run to the giant wheel. They ran to the giant wheel. તેઓ ચકડોળ તરફ દોડ્યા. Tiny mouse was there. Tiny mouse was there એટલે કે tiny mouse ત્યાં હતો. They thanked God. They thanked God. તેમણે ભગવાનનો આભાર માન્યો. The mice bought. mice એટલે ઉંદર. bought એટલે ખરીદ્યું. sugar cane juice. sugar cane એટલે શેરડીનો જ્યુસ એટલે રસ. The mice bought sugar cane juice. ઉંદરોએ શેરડીનો રસ ખરીદ્યો. 1 glass, 2 and 3. 1, 2 and 3. શું કે છે? 1 glass, 2 and 3. એક પ્યાલો, 2 અને 3. હવે 3 થઈ ગયા. What a fantastic day at the carnival. Fantastic, ખૂબ જ સરસ. What a fantastic day at the carnival. મેળામાં દિવસ ખૂબ જ સરસ ગયો. Hurray, 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 they shouted. તેઓ મોટેથી બોલ્યા. Hurray, 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 they shouted. વાહ વાહ વાહ, તેઓ મોટેથી બોલ્યા. મજા આવી ગઈ. They enjoyed a lot. They enjoyed a lot. તેમણે ખૂબ જ ખૂબ જ મજા કરી. enjoyed કર્યો. ચલો, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. આપેલા ઓપ્શનમાંથી તમારે આ જે બ્લેન્ક્સ છે ખાલી જગ્યા પૂરવાની છે. ધ માઇસ વેન્ટ ટુ ધ. ઉંદરો ક્યાં ગયા? કાર્નિવલ. ધે રન ટુ ધ ટોય ટ્રેન. રમકડાની ગાડી તરફ દોડ્યા. ધે બોટ. તેઓ શું ખરીદ્યું? સુગર કેન જ્યુસ. ચાલો, રીડિંગ. રીડ ધ પેસેજ. પેસેજ એટલે પેરેગ્રાફ. રીડ ધ પેસેજ એટલે પેરેગ્રાફ વાંચો. એન્ડ રાઇટ ધ નેમ એટલે નામ લખો. ઓફ ધ બોડી પાર્ટ્સ એટલે કે શરીરના ભાગોના. ઓફ ધ એલિફન્ટ એટલે કે હાથીના. હાથીના શરીરના ભાગોના નામ લખો. પેરેગ્રાફ વાંચો અને હાથીના શરીરના ભાગના નામ લખો. તો આપણે વાંચીએ. આઈ એમ અપ્પુ. આઈ એમ અપ્પુ. હું અપ્પુ છું. આઈ એમ અ બેબી એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી, બેબી એટલે બચ્ચું. I am a baby elephant. હું હાથીનું બચ્ચું છું. I have 2 big ears. 2 એટલે 2, big એટલે મોટા, ears એટલે કાન. I have 2 big ears. મારે 2 મોટા કાન છે. My weight is 100 kilogram. My weight is 100 kilogram. મારું વજન 100 કિલોગ્રામ છે. I have, weight એટલે વજન. I have 2 white tussocks. I have એટલે મારી પાસે છે. 2 એટલે 2, white એટલે સફેદ, tussocks એટલે દાંત. I have 2 white tussocks એટલે કે મારે 2 સફેદ દાંત છે. tusks. I have 4 legs. 4 એટલે 4, legs એટલે પગ. I have 4 legs. મારે 4 પગ છે. I have a strong trunk. strong એટલે મજબૂત. I have a strong trunk. trunk એટલે સૂંઢ. મારે મજબૂત સૂંઢ છે. I have a short tail. short એટલે ટૂંકી, tail એટલે પૂંછડી. મારે ટૂંકી પૂંછડી છે. I live in the forest. I live in the forest. હું જંગલમાં રહું છું. I am smart and handsome. હું સ્માર્ટ એટલે દેખાવડું, હોશિયાર. હેન્ડસમ એટલે દેખાવડું. I am smart and handsome. હું હોશિયાર અને દેખાવડું છું.
ચલો તો પાર્ટ્સ લખવાના છે. ઈયર એટલે કાન, ટેલ એટલે પૂંછડી, ટસ્ક એટલે દાંત, ટ્રંક એટલે સૂંઢ અને લેગ એટલે પગ. કદાચ તમને હાથી વિશે પૂછાય તો તમે લખી શકશો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. It has 4 legs. It has 2 white tusks. It has 2 big ears. It has strong trunk. Find opposite word. વિરોધી શબ્દ long તો short. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. બાકીનો આપણે ભાગ 2 માં જોઈશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકન પ્રેસ કરો. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો અને હા, તમને કેવો વિડીયો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, જેથી આપણે આ વધુ ને વધુ વિડીયો બનાવી તમને મદદરૂપ થઈ શકીએ. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.